જ વાત કરીએ તો વિશ્વ સ્તરે અને ભારતમાં પણ હવે અગ્રેસર જે કેન્સર જોવા મળે છે એ છે સ્તન કેન્સર, જે સૌથી વધારે પ્રેવેલન્ટ છે. કદાચ આપણા દેશમાં દર 8 સ્ત્રીઓમાં 1 સ્ત્રીને સ્તન કેન્સરનું જોખમ છે. જે હેરફોલથી બીવું નહીં, એ ટેમ્પરરી સાઇડ ઇફેક્ટ છે. એક વખત કિમોથેરાપીનો કોર્સ પૂરો થઈ જાય પછી એ વાળનો ગ્રોથ વળી પાછો આવી જાય છે, અને એ એટલા માટે જે પરમનન્ટ ટોક્સિસિટી નથી, અને એનાથી એવી બીવાની જરૂર નથી. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણી સાથે ખાસ મહેમાન જોડાયેલા છે અદિતિ મેડમ. જ્યારે મહિલાઓની સ્વાસ્થ્યની બાબતની વાત આવે ને ત્યારે આપણે મહિલાઓને પાછળ સ્થાન આપતા હોઈએ છીએ. ત્યારે એમાં કેન્સર જેવા ભયંકર રોગનું નામ સાંભળતા જ ભયનો માહોલ સર્જાતો હોય છે. પરંતુ જો સાચી માહિતી અને યોગ્ય સારવાર મળી શકે તો કેન્સર જેવા રાક્ષસને પણ આપણે હરાવી શકીએ છીએ. તો ગુજરાત મુક્ત કેન્સર અભિયાનમાં મેડમ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. તો મેડમના જ આપણે મુખ્યથી સાંભળશું કે મેડમ શેમાં પ્રેક્ટિસ કરે છે ને કેટલા ટાઈમથી ઓન્કોલોજિસ્ટ કાર્યરત છે. તો મેડમ, અમારા દર્શકોને તમારી સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરશો કે તમે કેટલા ટાઈમથી ઓન્કોલોજિસ્ટમાં પ્રેક્ટિસ કરો છો ને કયા પેશન્ટ વધારે પડતા આપણે જોવા મળતા હોય છે? નમસ્કાર, હું ડૉક્ટર અદિતિ થાનકી, મેડિકલ ઓન્કોલોજિસ્ટ તરીકે રાજકોટ કેન્સર સોસાયટી ખાતે કાર્યરત છું. હું આ ક્ષેત્રમાં કેન્સરની સારવારમાં છેલ્લા 10 વર્ષથી વધારે સમયથી કાર્યરત છું અને રાજકોટ ખાતે છેલ્લા 6 થી 7 વર્ષથી કાર્યરત છું. મેડિકલ ઓન્કોલોજી એટલે કેન્સરની એ સારવાર કે જેમાં અમે દવાઓ અથવા ઇન્જેક્શનથી સારવાર કરીએ છીએ, અને એમાં ફક્ત કિમોથેરાપી જ નહીં, હવે નવી ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી, હોર્મોનલ થેરાપી, આવી ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે જેનાથી અમે કેન્સરના દર્દીઓના રોગના લક્ષણોમાં રાહત આપી શકીએ છીએ. સૌથી ફર્સ્ટ મેડમ એક ક્વેશ્ચન હતો કે મહિલાઓમાં કયા પ્રકારનું કેન્સર વધારે પડતું જોવા મળતું હોય છે? એટલે ભારતીય મહિલાઓની જ વાત કરીએ તો વિશ્વ સ્તરે અને ભારતમાં પણ હવે અગ્રેસર જે કેન્સર જોવા મળે છે એ છે સ્તન કેન્સર, જે સૌથી વધારે પ્રેવેલન્ટ છે. કદાચ આપણા દેશમાં દર 8 સ્ત્રીઓમાં 1 સ્ત્રીને સ્તન કેન્સરનું જોખમ છે, અને એ જ એના પછી જ ખૂબ નજીકના ધોરણે આવે છે એ છે ગર્ભાશયના મુખનું કેન્સર, જે પણ ભૂતકાળમાં જે ગ્રામીણ વિસ્તારમાં વધારે કોમનલી જોવા મળતું હતું તે હવે ઓવરઓલ ઇન્ડિયામાં વધારે કોમનલી જોવા મળે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારની વાત કરીએ તો જ્યાં બજરનું પ્રમાણ સ્ત્રીઓમાં પણ ઉપયોગમાં વધારે હોય છે, ત્યાં ગળા અને મોંના કેન્સર્સ પણ ખૂબ પ્રમાણમાં પ્રવર્તી છે. કેન્સર પાછળ મુખ્ય કારણો ક્યાં જવાબદાર હોય છે જ્યારે બહેનોમાં વાત આવે છે ત્યારે? એટલે સ્તન કેન્સરની વાત કરીએ તો હવે જે જીવનશૈલી બદલાણી છે, એટલે આધુનિકીકરણ અને એની સાથે બાળકને સ્તનપાન ન કરાવવું, મોટી ઉંમરે માતૃત્વ, મેદસ્વીતા, અમુક પ્રકારના વ્યસનનો ઉપયોગ જેમાં દારૂ અને તંબાકુનું સેવન જવાબદાર હોય છે, અમુક પ્રકારની હોર્મોનલ ટ્રીટમેન્ટ્સનો ઉપયોગ જેમાં અમુક પ્રકારની પિલ્સ લેવામાં આવતી હોય છે લાંબા ગાળે, તો એ બધા જ કારણો જવાબદાર હોય છે. આ ઉપરાંત અમુક આનુવંશિક પરિબળોના લીધે પણ સ્તન કેન્સર થઈ શકે છે. ગર્ભાશયના મુખનું કેન્સર એનાથી વિપરીત છે. એના કારણમાં એક પ્રકારનું વાયરસ, જેને અમે હ્યુમન પેપિલોમા વાયરસ તરીકે ઓળખીએ છીએ, તે જવાબદાર હોય છે. અને તેથી જ જો તમે સાંભળ્યું હોય તો HPV વેક્સિન્સ અવેલેબલ છે. એ વેક્સિન એવું વેક્સિન છે કે જે એકમાત્ર વેક્સિન આજની તારીખમાં અવેલેબલ છે જે કેન્સર પ્રિવેન્શન માટે ઉપયોગી થઈ શકે છે. ખૂબ સરસ માહિતી આપી છે. ત્યારે મેડમ એક ખાસ ક્વેશ્ચન હતો કે મેમોગ્રાફી ટેસ્ટ ક્યારે અને કઈ ઉંમરના મહિલાઓને કરાવવો જોઈએ? મેમોગ્રાફી એક પ્રકારનું સ્ક્રીનિંગ પદ્ધતિ છે. સ્ક્રીનિંગ પદ્ધતિ એ કેન્સરમાં જ્યારે કોઈ પણ વ્યક્તિને રોગના લક્ષણો ન હોય ત્યારે ઉપયોગમાં આવતી પદ્ધતિઓ છે. આ એક પ્રકારનો એક્સરે જ છે, એમાં ગભરાવાની જરૂર નથી હોતી, અને 40 થી 45 વર્ષથી મોટી વયની સ્ત્રીઓમાં અમે રેકમેન્ડ કરતા હોઈએ છીએ. દર 2 વર્ષે અને અમુક સ્થિતિમાં દર વર્ષે આનો ઉપયોગ કરવો એ લાભદાયી હોય છે. અને સ્પેશિયલી જો કોઈ સ્ત્રીને સ્ટ્રોંગ ફેમિલી હિસ્ટ્રી હોય, એટલે એમના કૌટુંબિક વંશાવળીમાં જો સ્તન કેન્સર અથવા એનાથી સંબંધિત અમુક કેન્સર્સ થયેલા હોય, જેમાં અમે કે સ્વાદુપિંડનું કેન્સર કે પ્રોસ્ટેટ કેન્સરનો સમાવેશ કરીએ છીએ,
તો એવી ફેમિલી હિસ્ટ્રી ધરાવતી સ્ત્રીઓમાં તો 20થી 25 વર્ષની ઉંમર પછી સ્ક્રીનિંગ પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો કહેતા હોઈએ છીએ, અને એમાં MRI, સ્તનનો MRI પણ ઉપયોગમાં આવે છે. મેડમ, સ્તન કેન્સર સંપૂર્ણપણે મટી શકે છે? હા, સ્તન કેન્સર ચોક્કસ મટી શકે છે, અને એ મટાડવા માટે સૌથી અગત્યની વસ્તુ છે એનું શરૂઆતના સ્ટેજમાં નિદાન. જો શરૂઆતના સ્ટેજમાં નિદાન થાય તો અદ્યતન સર્જરી, ટાર્ગેટેડ અથવા સિસ્ટમિક થેરાપી અને રેડિયોથેરાપી થકી આપણે દર્દીને સંપૂર્ણપણે રોગરહિત કરી જ શકીએ છીએ. સર્વાઇકલ કેન્સર એટલે શું મેડમ, ને તેના લક્ષણો કયા કયા હોય છે? સર્વાઇકલ કેન્સર એ ગર્ભાશયના મુખનું કેન્સર છે. જે મેં તમને વાત કરી એમ એ આજની તારીખમાં સ્ત્રીઓમાં બીજા ક્રમાંકનું કેન્સર છે. એના મુખ્યત્વે લક્ષણોમાં મેનોપોઝ પછી જ્યારે બ્લીડિંગ થાય છે અથવા તો અબનોર્મલ પ્રકારનો વજાઇનલ સ્ત્રાવ થાય છે તો એ મુખ્યત્વે જવાબદાર હોય છે. આ ઉપરાંત અમુક સ્ત્રીઓને જો સર્વાઇકલ કેન્સર વધારે સ્ટેજમાં જોવા મળે તો પેઢુમાં દુખાવા અથવા જ્યાં પણ એનો સ્પ્રેડ થયો હોય તો તે એના લક્ષણોમાં જે તે જગ્યાના ગાંઠના લક્ષણો કે જેમાં પેટમાં દુખાવા, ગળામાં ગાંઠો કે ઉધરસ અને શ્વાસ ચડવાનો સમાવેશ થઈ શકે છે. કેન્સરના દર્દીઓ માટે કયા પ્રકારના રિપોર્ટ ખરેખર કરાવવા જોઈએ? એટલે શરૂઆતમાં કોઈ પણ કેન્સરનું નિદાન થાય એ સામાન્ય રીતે અમુક પ્રકારના સ્કેન્સ, CT સ્કેન્સ કે સોનોગ્રાફી કે મેમોગ્રાફી જે તે જગ્યાના કેન્સર પ્રમાણે કરવામાં આવતા હોય છે, અને ત્યારબાદ જે જગ્યાએ ગાંઠ દેખાઈ હોય એની બાયોપ્સી લેવામાં આવતી હોય છે, જે નાનકડી સોયની તપાસ છે. એટલે એ પણ ઘણા લોકો એ બાયોપ્સીના શબ્દથી ગભરાઈને બાયોપ્સી કરાવતા નથી, તો એના માટે હું ખાસ જાહેર જનતાને જણાવવા માંગીશ કે ખૂબ જ નાનકડી OPD પ્રોસિજર છે. એમાં ખૂબ દુખાવો થાય કે એના લીધે તકલીફ વધી જાય એ બધી માન્યતાઓ ખોટી છે, અને એ એકચ્યુઅલી નિદાનનું પ્રથમ પગથિયું છે, અને એના પછી જ આપણે આગળ વિશિષ્ટ તપાસો અને જરૂર મુજબની સારવાર થકીની તપાસો કરીને ટ્રીટમેન્ટ આગળ વધારી શકીએ છીએ. શું કિમોથેરાપી ખૂબ જ પીડાદાયક હોય છે, ને તેની આડઅસરો શું શું હોય છે? એટલે કિમોથેરાપીની પોતાની અમુક સાઈડ ઇફેક્ટ્સ હોય છે. સામાન્ય રીતે જે તમે સૌ જાણતા જ હશો કે વાળ ખરી જાય, અથવા શરૂઆતના સ્ટેજમાં અમુક વખત ઉલટી ઉપકા કે કમજોરી જેવું જણાય, અમુક વખત દર્દીને અમુક પ્રકારના ઇન્ફેક્શન્સ થઈ શકે. એક કિમોથેરાપીના લક્ષણો હોય છે, પણ જુદી જુદી કિમોથેરાપીના જુદા જુદા આડઅસરો હોતી હોય છે, અને એ આડઅસરોની ગંભીરતા આ છેલ્લા ઘણા વર્ષોમાં અવનવી પ્રી મેડિકેશન્સ જેને અમે કહીએ એવી દવાઓથી ખૂબ ઘટાડી શકાય છે. એટલે એ પ્રી મેડિકેશન્સ અને એડજુવન્ટ ટ્રીટમેન્ટની ગોળીઓ અને ઇન્જેક્શન થકી આ બધી જ જે તમને ગણાવી એ સાઈડ ઇફેક્ટ્સ ઘણી ઓછી થઈ શકે છે. અને એ ઉપરાંત કિમોથેરાપી સિવાયની દવાઓ, જેમાં મેં તમને વાત કરી એમ ઇમ્યુનોથેરાપી કે ટાર્ગેટેડ થેરાપી અને હોર્મોનલ થેરાપી પણ સમાવેશ પામે છે. એમાં સાઈડ ઇફેક્ટ્સ ઘણી જુદી અને આમ કિમોથેરાપી કરતાં ઓછી ગણી શકાય એવી હોય છે, કારણ કે એનાથી શરીરના સામાન્ય જે નોર્મલ કોષો હોય એને ઈજા થતી નથી, અને જે કેન્સરગ્રસ્ત કોષો હોય એને જ એ ટાર્ગેટ કરીને મારી શકે છે. ખાસ મેડમ કે કિમોથેરાપી પછી એ મહિલાઓમાં અને પુરુષોમાં વાળ જતા રહેવાની સમસ્યા હોય છે, તો આધુનિક યુગમાં એમ કહેવાય ને ટેકનોલોજીના યુગમાં અત્યારે એમાં કંઈ સુધારા વધારા થયા છે? એટલે જે હેરફોલ, એલોપેશિયાની જે તકલીફ છે એ અમુક કિમોથેરાપી કે અધર સિસ્ટમિક થેરાપીમાં થતી નથી એવી દવાઓ પણ શોધાયેલી છે. પણ જે સ્ટાન્ડર્ડ કિમોથેરાપી જે જાણીતી છે જેના લીધે એલોપેશિયા થઈ શકે, એમાં પણ હવે અમુક પ્રકારના ગેજેટ્સ આવ્યા છે કે જેમાં કૂલ કેપ, જો તમે સાંભળ્યું હોય તો એ અમુક જગ્યાએ વાપરી શકાય છે કે જેનાથી હેરફોલ ઓછો થઈ શકે છે. તદ્દન તો નાબૂદ નથી થઈ શકતું, પણ એમાં ઘટાડો થઈ શકે છે. અને છતાં પણ હું હંમેશા કહેવા માંગીશ કે હેરફોલથી બીવું નહીં, એ ટેમ્પરરી સાઈડ ઇફેક્ટ છે. એક વખત કિમોથેરાપીનો કોર્સ પૂરો થઈ જાય પછી એ વાળનો ગ્રોથ વળી પાછો આવી જાય છે, અને એ એટલા માટે જે પરમનન્ટ ટોક્સિસિટી નથી, અને એનાથી એવી બીવાની જરૂર નથી. ખાસ કરીને લેડીઝોમાં સ્તન કેન્સર હોય છે, એની ગાંઠ થતી હોય છે. આજે આપણા સમાજમાં ડૉક્ટરને બતાવતા નથી, ઇગ્નોર કરતા હોય છે.
તો એ ઘરે જ ચેક કરી શકે ને એના લક્ષણો ક્યાં ક્યાં હોય છે, જેથી કરીને આપણી મહિલાઓ આગળ આવી ને કેન્સર જેવા રાક્ષસને આપણે હરાવી શકીએ. સ્તન કેન્સરના શરૂઆતના લક્ષણોમાં સ્તન કે બગલમાં નાનકડી ગાંઠ થાય છે. એ ગાંઠ શરૂઆતમાં પીડા કરતી નથી, જેથી ઘણી સ્ત્રીઓ તેની અવગણના કરી દે છે. અને જ્યારે એ ગાંઠ મોટી થાય છે અને પીડા કરે અથવા એમાંથી અબનોર્મલ સ્ત્રાવ થાય કે જેમાં અમુકવાર રક્તસ્ત્રાવ થાય છે, તો ત્યારે એ લોકો ડૉક્ટરનો સંપર્ક સાધતા હોય છે. આ ઉપરાંત જેમ ગર્ભાશયના મુખના કેન્સરની વાત કરી એમ સ્તન કેન્સરમાં પણ જો કેન્સર બીજા અંગોમાં ફેલાઈ જાય તો માથાનો દુખાવો, પેટનો દુખાવો કે છાતીનો દુખાવો અને ઉધરસ શ્વાસ જેવા લક્ષણો થઈ શકે છે. એટલે શરૂઆતમાં જ જો કોઈ પણ સ્ત્રીને બગલમાં કે સ્તનમાં અબનોર્મલ ગાંઠ જેવો અનુભવાય તો તાત્કાલિક તમારા જાણીતા ડૉક્ટરનો સંપર્ક કરવો આવશ્યક છે. સ્તન સ્વપરીક્ષણ એટલે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન અને ક્લિનિકલ બ્રેસ્ટ અવેરનેસ આ એ પ્રોગ્રામ્સ છે કે જે સ્તન કેન્સર સ્ક્રીનિંગ માટે અગત્યના છે. દરેક સ્ત્રીને પોતાનું સ્તન પારખતા આવડવું જોઈએ અને એ 20 થી 25 વર્ષની ઉંમરની સ્ત્રીઓએ શરૂ કરી દેવું જોઈએ, જેથી એમાં કંઈ પણ અબનોર્મલિટી હોય તો એ તરત પકડી પાડી શકે અને વહેલી ડૉક્ટરને જાણ કરી શકે. આજકાલ ગર્ભાશયના મુખનું કેન્સરની રસીઓ વાતે ડિસ્કસ થતી હોય છે સ્કૂલ કોલેજોમાં, તો એ રસી કેટલી ઉંમરની મહિલાઓ અને બહેનોને લેવી જોઈએ? એટલે HPV વેક્સિન જે સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખના કેન્સર માટે ના પ્રિવેન્શન માટે હમણાં પ્રોપાગેટ થાય છે, એ આમ રિલેટિવલી સેફ વેક્સિન છે અને એના 2 પ્રકાર છે. એમાં ગાર્ડાસિલ અને સર્વારિક્સ આ પ્રકારના વેક્સિન્સ અવેલેબલ છે અને એમાં સામાન્ય રીતે 9 થી 14 વર્ષની બાળકીઓમાં એ વેક્સિન આપવું જોઈએ, પણ એ 26 વર્ષ સુધીની મહિલાઓમાં પણ આપી શકાય છે. ફર્સ્ટ ડોઝ આપી દેવો જોઈએ અને એના 2 થી 3 ડોઝથી આપણે HPV નું સંક્રમણ જે તે સ્ત્રીમાં ન થાય એ પોસિબલ કરી શકીએ છીએ. બહેનોમાં જ્યારે કેન્સરનું નિદાન થયું હોય ત્યારે પરિવારના સાથનો કેટલો જરૂરી છે ને બહેનો મજબૂત રહે એટલા માટે આપણે શું કરવું જોઈએ? એટલે ઘણીવાર આપણે જોઈએ છીએ કે બહેનો પોતાના કુટુંબ માટે થઈને એમની માટે બધું જ કરી છૂટતા હોય, પણ પોતાની સ્વાસ્થ્ય માટે એટલા અવેર નથી હોતા અને ઘણીવાર પોતાના સ્વાસ્થ્યની ઘણી અવગણના કરતા હોય છે. એટલે જ્યારે એમનામાં કેન્સરનું નિદાન થાય તો સાયકોલોજીકલી તો ફેમિલીએ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે જે રીતે ડૉક્ટર એમને થોડુંક સમજાવીને કદાચ અમે 5 થી 10 મિનિટ એમની સાથે રહીને એમને કાઉન્સેલ કરી શકીએ, પણ બાકીનો સમય ઘરના પણ એટલા સભ્યો સાથે ઊભા રહે તો બહેનો એમાંથી ઝડપથી બહાર આવી શકે. અમે એવા દર્દીઓ જોતા હોઈએ છીએ જે એમ કહે કે ઘરે મારે જ સાચવવાનું છે અને મારે કરવાનું છે, તો હું કેન્સરની સારવાર લઈશ તો મારું ઘર કઈ રીતે ચલાવી શકીશ. પણ હું એ બધી જ બહેનોને અને એમના પરિવારજનોને પણ એ જણાવવા માંગીશ કે કેન્સર ટ્રીટેબલ છે, મટી શકે એમ છે અને સારવાર લિમિટેડ ફેઝની હોય છે. જો અર્લી સ્ટેજમાં તમે આગળ આવીને એની સારવાર કરાવો તો એટલો સમય જો તમે જાળવી લ્યો તો આખી જિંદગી સુધરી શકે એમ છે. આપણે ભારત સરકાર અને ગુજરાત સરકાર કેન્સર અવેરનેસ માટે થઈ PM કાર્ડ યોજના, સરકારી યોજના, તો આપણી કઈ એવી યોજના છે કે લોકો એનો લાભ લઈ શકે છે? એટલે આજે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે, ખૂબ સારી યોજના છે કે જેના હેઠળ જે દર્દીઓ આ અદ્યતન ટ્રીટમેન્ટ્સ અફોર્ડ નથી કરી શકતા એ લોકો પણ આગળ આવીને આ સારવાર માંગી રહ્યા છે. આ ઉપરાંત લોકલ લેવલ પર પણ આ તો સરકાર ગવર્મેન્ટની ટ્રીટમેન્ટ થઈ, પણ લોકલ લેવલ પર પણ ઘણા ટ્રસ્ટ્સ એવા દાતાઓ પણ મદદ કરે છે. એમાંનું એક રાજકોટ કેન્સર સોસાયટી પણ છે કે જેમાં અમને ઘણા સારા ટ્રસ્ટીઝ અને ડોનર્સની હેલ્પ મળે છે કે જેથી જે તે કોઈ પણ દર્દીને સારવાર ખર્ચાના અભાવે, એટલે જનજાગૃતિ જેમ જેમ વધી રહી છે લોકો પણ આગળ આવીને આ પોતાનું યોગદાન આપવા માંગે છે અને ઘણા કેન્સરથી દર્દીઓના પરિવારજનો પણ આગળ આવીને હોસ્પિટલને એ રીતે ડોનેશન આપે છે. મહિલાઓ અવારનવાર પોતાની તબિયતને અવગણતા હોય છે, ત્યારે મહિલાઓને તમે શું સંદેશ આપશો? મહિલાઓને એ જ સંદેશો આપીશ કે તમે સ્વસ્થ છો તો તમારું કુટુંબ સ્વસ્થ છે અને તો જ આગળ સમાજને આપણે સ્વાસ્થ્ય આપી શકીએ છીએ. અને કેન્સરની દ્રષ્ટિએ તો કેન્સરમાં તેની આ જાગૃતિ જે અમે લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ તમારા થકી પણ, તો એ એક જ સિમ્પલ મેસેજ છે કે કેન્સર એટલે કેન્સલ, જે આપણે ભૂતકાળમાં એ વાત થતી એ સાવ જૂનવાણી થઈ ચૂકી છે.
આજના યુગમાં કેન્સરનું નિદાન એ જિંદગીનો અંત નથી. કદાચ એક નવી જિંદગીની શરૂઆત થઈ શકે. તમે થોડીક હિંમત રાખીને તમારા ફેમિલી ફિઝિશિયન અથવા ડૉક્ટરનો સંપર્ક સાધો. અર્લી સ્ટેજમાં નિદાન અને સારવારથી તમને અમે ચોક્કસ બીમારીથી મુક્ત કરી શકીએ છીએ. લાસ્ટ ક્વેશ્ચન સાથે મેડમ પોડકાસ્ટનો આપણે અંત લાવીશું ત્યારે એમ કહેવાય ને કે ખાસ મેસેજ અમારા વ્યુઅર્સને આપતા હોય કે તમે તમારી પ્રેક્ટિસ દરમિયાન કે કોઈ પેશન્ટને તમે નવું જીવનદાન આપ્યું હોય એવા એક બે ઉદાહરણ અમારી વ્યુઅર્સને આપશો? આમ તો જીવતદાન કરતાં હું એક પ્રેરણારૂપ કિસ્સા કહેવા માંગીશ. એક યંગ સ્ત્રી જે પ્રેગ્નન્ટ હતી અને 26 વર્ષની ઉંમરે એને સ્તન કેન્સરનું નિદાન થયું અને એ પ્રેગ્નન્સી એ સ્ટેજમાં હતી કે જેમાં આપણે એને ટર્મિનેટ કરવાનું એડવાઇઝેબલ નહોતું. એણે ખૂબ સરસ રીતે હિંમતથી કેન્સરની સર્જરી જ્યારે જે તે ફેઝમાં સેફ હોય ત્યારે કરાવી. ડિલિવરી પછી બાળકની કાળજી સાથે પોતાની અડજ્યુઅન્ટ કીમોથેરાપી પૂરી કરી અને ત્યાર પછી રેડિયેશન અને ફર્ધર જે પણ એડવાઇસ અમે કરી હોર્મોનલ ટ્રીટમેન્ટને સંબંધિત એ બધી પૂરી કરી. તો એના પછી આજે એ ખૂબ ખુશહાલ કુટુંબ અમારી પાસે આવે છે અને ત્યારે એ અમને જોઈને ખૂબ આનંદ થાય કે એક નાની ઉંમરની સ્ત્રી પોતાના કેન્સર સાથે પ્રેગ્નન્સી જેવી સ્થિતિમાં પણ સરસ રીતે લડી શકી. અને આ એજ તો એક નંબર જ છે જે આપણે ઘણીવાર બીજી બધી વસ્તુઓમાં કહેતા જ હોઈએ છીએ, પણ એક 80 વર્ષના મોટી ઉંમરના સ્ત્રી જે પણ સ્તન કેન્સરના એડવાન્સ સ્ટેજ સાથે અમારી પાસે આવ્યા હતા અને એમણે પણ અધરવાઇઝ ખૂબ ફિટ અને એવી હિંમત બતાવી હતી કે ના, મારે આ કેન્સરને માત આપવી જ છે, તમે જે પણ એડવાઇસ કરો એ ટ્રીટમેન્ટ લેવી છે. અને એમણે પણ ન્યૂ એડજ્યુઅન્ટ કીમોથેરાપી લીધી. ખૂબ સારો રિસ્પોન્સ આવ્યો. ત્યારે 80 વર્ષની મહિલા સર્જરી અને ત્યારબાદ આગળની ટ્રીટમેન્ટ પણ ખૂબ સારી રીતે ટોલરેટ કરીને આજે છેલ્લા 5 વર્ષથી ફોલોઅપમાં આવે છે અને એકદમ સ્વસ્થ છે. એટલે ઇરિસ્પેક્ટિવ ઓફ એજ હું એ જ તમને કહેવા માંગીશ કે નાની ઉંમર કે ખૂબ મોટી ઉંમર, આપણે જો યોગ્ય સમયે યોગ્ય સારવાર લઈશું તો ચોક્કસ આ રોગમાંથી બહાર આવી શકે. એક કહેવત છે ને આપણી ગુજરાતીમાં કે દીકરી જ્યારે ડૉક્ટર બને છે ત્યારે એક ઘરને જ નહીં પણ આખા સમાજને તંદુરસ્ત બનાવે છે. એવી જ રીતે મેડમનું વ્યક્તિત્વ અને તેમની સેવા આપણું જીવંત ઉદાહરણ છે. ડૉક્ટર અદિતિ મેડમ, આપની કિંમતી સમય કાઢી મહિલાઓને એટલી સચોટ માહિતી આપી એ બદલ ખૂબ ખૂબ આભાર. ગુજરાત મુક્ત કેન્સર અભિયાનમાં તમે એટલા વ્યુઅર્સને અમારે બહુ ગુજરાતી સરળ ભાષામાં સમજાવ્યું છે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.